એને મસ્તી કરવાની ઈચ્છા થઈ. એટલે એકબીજા ઈશારો કરે, હા ભગત છે હો ભાઈ, ગામમાં ભગત બહુ મોટા, બહુ મોટું એનું નામ. કોણ? તક અજામિલ. હે, અજામિલ છે તો સાધુનો દુશ્મન છે, એને તો સાધુ ગમે નહીં. અજામિલનું નામ દીધું. આ મસ્કરી કરી છે. મસ્કરી કરીને કીધું કે અજામિલના ઘરે જાઓ. એટલે કહેવાનો ભાવાર્થ કે આજે આ સમાજના જે લોકો નવરા બેઠા હોય, કે જેને કંઈ કામ ધંધો નથી, જેને બીજાની નિંદા જ કરવી છે, એ પછી બ્રાહ્મણનો દીકરો હોય તોય હું, ને સાધુનો દીકરો હોય તોય હું, અને જુનાગઢનો મહાન તપસ્વી હોય તોય હું, એને કંઈ લેવા દેવા જ નથી ભાઈ. એને તો ખટપટ જ કરવી છે. હે, બીજાના ઘર કેમ ઉજળ થાય એ જ કામ છે આનું. હે, મોકલા અજામિલના ઘરે. એ કે ભગત છે બહુ મોટા. હવે આ તો બિચારા ભોળા સંત, એને કંઈ ખબર નથી કે અજામિલનો સ્વભાવ કેવો છે. અને એ તો અજામિલનું ઘર ગોતતા ગોતતા આવે છે. અજામિલના ઘરે અજામિલના ધર્મપત્ની છે. અજામિલ ક્યાંક બહાર ગયો છે. પત્નીને આજે મોકો મળ્યો. સાધુ મહાત્મા આંગણે આવીને ઊભા છે. બે હાથ જોડ્યા, મહારાજ પધારો પધારો, બોલો આજ્ઞા કરો. દેવી, તમારા ઘરે આજે ભોજન લેવું છે. અમને જાણ મળી કે અજામિલ છે બહુ મોટો ભગત છે. આ એનું જ ઘર છે? હા એનું જ ઘર છે. પણ મનમાં શંકા થઈ. હે, એ કે ભગત કોણ? એ કે અજામિલ. અજામિલ ભગત. એને મનમાં થોડોક વિચાર તો આવ્યો કે આ મહારાજને કોક છૈત્ર હે એ પાકો. હે, કોકે છેતરી નહીં મોકલા, નકર અહીંયા સાધુના પગલા અમારા આંગણે હોય નહીં હો. કીધું મહારાજ કઈ વાંધો નહીં, જમો. એ બાને આજે અમારા આંગણે સાધુ તો જમશે. કીધું મહારાજ આપ આરામ કરો, હું જલ્દીથી રસોઈ બનાવું છું. અજામિલ નથી, આમ બિચારી આમ જોતી જાય ઉંબરામાં, ઓલો આવતો નથી ને. જલ્દીથી આમ રસોઈ બનાવવા માંડી. લોટ બાંધી, સંભારો ને શાક ને લાડવા ને મોહનથાળ ને બુંદી ગાંઠિયા ને, હે, આટલું બધું બનાવે એકલી. હે, પાછી બીક છે ઓલાની હો, આવી જાય તો બુંદી ને બધું રહી જાય લાડવા ને. બિચારી ભાવથી રસોઈ બનાવતી જાય, આમ ડોકા કાઢે. મહારાજ કહે કેમ શું થાય એ તમને ખબર ના પડે. રસોઈ બનાવી, આસન પાથરા, પાણીનો કળશ દીધો. મહારાજ બે હાથ જોડ્યા, હવે બ્રહ્માર્પણ કરો. સાધુએ હાથમાં પાણી લીધું. બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ ન તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિન. બ્રાહ્મણનો દીકરો તમારા ઘરે જમવા આવે, સાધુનો દીકરો જમવા આવે, એને પહેલા પાણી આપવું જોઈએ. ભોજનની થાળી આપો, સાથે પાણી આપવું જોઈએ. કારણ કે બ્રાહ્મણ છે એ બ્રહ્માર્પણ કર્યા પહેલા જમે નહીં. સાધુએ આમ બ્રહ્માર્પણ કર્યું, આમ પાણી આમ નીચે છોડ્યું. એટલે ઓલી અજામિલની પત્ની હતી ને, એને શું કીધું, મહારાજ હવે આ બધું ઘરે જઈને કરજો, જલ્દીથી મારા બાપ ખાઈ લ્યો. હે, આ બધું કે બ્રહ્માર્પણ ને શિવાર્પણ ને આ બધું ઘરે કરજો. એ કે જલ્દી કરો. અને આમ જ્યાં મહારાજ આમ જમવા જાય, આમ જમવા જાય, એ મહારાજ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. આમ 2-3 વાર સાંભળ્યું ને, એટલે મહારાજે કીધું કે દેવી, અમે ગમે એના ઘરે જમવા જાય ને તો અમને એમ કે મહારાજ નિરાતે જમજો નિરાતે જમજો, ને તમે તો એમ કે ઉતાવળ કરો ઉતાવળ કરો. હે, આવું કેમ? કે એ તમને ખબર ન પડે હો. આવું તો અમે ક્યાંય જોયું નથી. બ્રાહ્મણના દીકરાને તો એમ કે નિરાતે જમજો, હરમાતા નહીં. અને કદાચ હરમાય એને ઘરધણીને ખબર પડી જાય ને તો મોઢું આમ ફેરવીને ઉભા રહીએ કે મારા આંગણે હરમાય ને જમે નહીં. હે, અને આજે તમે તો ઉતાવળ કરવાનું ગયો. અને આ સંત અંતર્યામી હોય, પારદર્શી હોય, એને ખબર જ હોય, બધું જ જાણતા હોય, પણ આનું કલ્યાણ કરવું, આના ઘરનું અન્ન ખાવું છે મારે, અને આના ઘરનું જો અન્ન ખાવ ને તો આના ઘરનો બેડો પાર થઈ જાય. હે,
સંત મહાત્માઓ જમે છે. એમાં ધીમેકથી બાયણું ખુલ્યું. હે આમ બાયણું ખુલવાનો અવાજ આવ્યો ને બિચારી ડરી ગઈ, ઊભી થઈ ગઈ. મહારાજ માફ કરજો, હવે હવે માફ કરજો, હવે મારા હાથમાં કઈ નથી. અને અજામિલ તો આમ એને શું છે, ચોરેથી જ ખબર પડી ગઈ હતી. મેં ના કીધું તમને, આ બેઠા હોય ને 4-5 જણા, એનું કામ જ આ છે. પેલા બિચારા સંત મહાત્માઓને આના ઘરે મોકલા અને પછી અજામિલને કીધું, અજામિલ તું તો ભગત થઈ ગયો? ના ભાઈ, હું ભગત નથી. તાર ઘરે તો જમણવાર ચાલુ છે. હે ત્યાં સાધુ સંતોના જમણવાર છે, ભગત નહીં તો બીજું હું? મારા ઘરે સાધુ સંતો? અને એમ કહીને ખીજમાં તો આવ્યો તો આ હે પગ પછાડતો પછાડતો આવ્યો. અને આવીને જ્યાં ભગવા લુગડા જોયા ને ત્યાં તા એને ક્રોધ થયો. નેત્ર છે શિથિલ થઈ ગયા, ભ્રુકૃટી ચડી ગઈ. આમ એટલો ક્રોધ આવ્યો, એકલો ક્રોધ આવ્યો. પણ સામે સંત બેઠા. સંત કે અરે ભગત આવો આવો જમવા. આ જમવા વાળા થાવ ને, ઊભા થાવ હવે. હે બહુ જયમાં આવે એ મારા કે ભગત દક્ષિણા તા દિયો. હવે દક્ષિણા વાળા આ તમને જમવા દીધા ની દક્ષિણા છે, અહીંયાથી વયા જાઓ, નકર દક્ષિણા એવી મળી છે ને આખી જિંદગી યાદ રાખો. સંતો જયમાં. સંતોએ નક્કી કર્યું, આના ઘરનું મેં અન્ન ખાધું છે, આનું મારે કલ્યાણ કરવું જ છે, ગમે તેમ થાય. તે વખતે અજામિલના ધર્મપત્ની સગર્ભા હતા, ગર્ભવતી હતા. દક્ષિણા તો જોઈએ જ છે, દક્ષિણા નથી આપવી, નીકળી જાઓ, બસ આજ દક્ષિણા. ના ભગત, તારા ઘરનું અમે અન્ન ખાધું, તારા ધર્મપત્ની અમને જમાડ્યા, તું દક્ષિણા નહીં દે ને તો અમે અહીંથી નીકળવું નહીં, નક્કી છે, પાકું. અજામિલને એમ થયું કે અહીંયા ઘરે રહે તો મને હક નહીં થાય, હું હકનું ખાઈ નહીં શકું. એના કરતા ને દક્ષિણા દઈ દઉં એટલે આ જાય અહીંયાથી. કીધું મહારાજ હું જોઈએ? બોલો કેટલા જોઈએ? જોઈએ એ લઈને નીકળો, જલ્દી કરો. મહારાજ કે અમારે દક્ષિણામાં બીજું કંઈ જોતું નથી, એક વચન જોઈ છે, બસ એક વચન આપી દે એટલે તારી દક્ષિણા આવી ગઈ, બીજું કંઈ ન જોઈએ. અજામિલ કે બોલો બોલો. પણ પેલા બંધા અમે જે કહીએ એ વચનનું તારે પાલન કરવું જ પડીએ, તો જ આપજે, સમજી વિચારીને આપજે, નહીતર આપતો નહીં. અજામિલ કે ગમે એમ કરીને જો જાતા હોય ને તો પાકું, હાલો દીધું વચન તમને, બસ હવે માગો, બોલો હું જોઈએ? અમને એક વચન આપ, તારા પત્ની છે, સગર્ભા છે, અને તારા ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે તારે તારા દીકરાનું નામ નારાયણ રાખવાનું. આ વચન આપ. અજામિલ કે બંધાણા, પાકું, હાલો બસ હવે નીકળો, હાલો. સંતો તો ઉપદેશ આપીને જતા રહ્યા. યોગ્ય સમય થયો, 9 માસ પરિપૂર્ણ થયા. 10મા મહિને અજામિલના ધર્મપત્ની એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પછી એના નામકરણ સંસ્કાર થયા. ધર્મપત્ની યાદ અપાવ્યું કે મહારાજના વચન યાદ છે ને, દીકરાનું નામ નારાયણ રાખવાનું છે. દીકરાનું નામ નારાયણ રાખ્યું. પરંતુ અજામિલને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ વધારે, એટલે આખા દિવસમાં ઘણી બધી વાર અજામિલ અજામિલ અજામિલ. પણ ધીમે ધીમે દીકરો મોટો થવા લાગ્યો. 5 વર્ષનો થયો, 7 વર્ષનો થયો, 10 વર્ષનો થયો. પછી અજામિલને કંઈ પણ કામ હોય, પાણી પીવું હોય તો નારાયણ મને પાણી પીવડાવો, નારાયણ આ કામ કરી આવો, નારાયણ મારા માટે ખાટલો પાથરી દે, સેવા, બધું નારાયણ 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 નારાયણ. આખો દી નારાયણ 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 થવા લાગ્યું. અંત સમય આવ્યો. એક બાજુથી ભગવાનના પાર્ષદો આવ્યા અને એક બાજુથી યમના દૂતો આવ્યા. યમના દૂતો આવ્યા. અજામિલનો અંત સમય જ્યારે આવ્યો ત્યારે યમના દૂતો આવ્યા અને આમ જ્યાં અજામિલને લઈને જવા તૈયાર થયા ત્યાં તો ભગવાનના દૂતોએ રોકી લીધા. યમના દૂતો કહે ભાઈ અમારા કામમાં આડા કામ કેમ આવો? તમે કોણ? અમે ભગવાનના પાર્ષદો, અમે ભગવાનના દૂત. તમે? અમે યમના દૂત. તમારું શું કામ?
જેનો અંત સમય હોય, જેનું જેવું કર્મ હોય એ પ્રમાણે અમારે એને લઈ જવાનો. કર્મ વધારે હોય તો મારતા મારતા લઈ જવાનો, હે ધોકા મારતા મારતા લઈ જવાનો. જેવું કર્મ હોય એમ પ્રમાણે લઈ જવાનો. તમે અમે ભગવાનના પાર્ષદ. તમારું કામ હું, અમારું કામ એ જે અંત સમયે ભગવાનનું નામ લે એને લેવા માટે અમારે આવવાનું. અંત સમય જેને પાપ કરે એને લેવા માટે તમે આવો, તો અંત સમય જે ભગવાનનું નામ લે એને લેવા માટે અમે આવીએ. એટલે અમે આવ્યા છે. યમના દૂત કે આણે ભગવાનનું નામ લીધું હોય એવું અમને તો લાગતું નથી. આણે આખી જિંદગીમાં ભગવાનને જોયા નહીં હોય, ભગવાનનું નામે નહીં સાંભળ્યું હોય કે ભગવાન કોણ છે. અને તમે એમ કહો છો કે આણે અંત સમયે ભગવાનનું નામ લીધું. આ બધો ઝઘડો છે ને એ ચિત્રગુપ્તના દરબારમાં ગયો. આ ચિત્રગુપ્ત ને હે આ બધા ભગવાનના પાર્ષદો ને ધર્મરાજાની સભા ને આનું બધુંય વર્ણન ગરુડ પુરાણમાં છે. ગરુડ પુરાણની અંદર આ બધું વર્ણન છે. માણસ સવારે ઉઠે ત્યાંથી પાપ કરે પુણ્ય કરે એના લેખા જેખા કોણ કરે, એ યાદ કોણ રાખે, એ ચોપડો કેને રાખવાનો, બોલપેન કેને રાખવાની, અને એ બધું પછી સભામાં હાજર કેને કરવાનું, આ બધું ગરુડ પુરાણમાં છે. તમારે વાંચવું હોય તો વાંચી લેજો, છૂટ છે. ધર્મરાજાની સભા કહેવાય એને. આ પ્રશ્ન ગયો ધર્મરાજાની સભામાં. ભગવાનના પાર્ષદો અને યમદેવના દૂતો એ ભગવાનની પાસે જાય, ધર્મરાજાની પાસે જાય, અને અંતે તેવો નિર્ણય થયો, એવું જાહેર થયું કે ભલે આખી જિંદગી જેણે પાપ કર્મ કર્યા હોય, ગમે તેવું કર્મ કર્યું હોય, પણ અંત સમયે જે ભગવાનનું નામ લે એને ભગવાનનું જ ધામ મળવું જોઈએ. એટલે અજામિલે અંત સમયે ભલે દીકરાનું નામ લીધું, દીકરો એનો નારાયણ હતો, પણ એ ન કે ન પ્રકારેણ અગ્નિમાં તમે જાણીને પગ મૂકો તોય ઈ દજાડે, અજાણતા પગ મૂકો તોય ઈ દજાડે. એવું જ ભગવાનના નામનું છે. તમે જાણીને લ્યો તોય ઈ તારી દે, અજાણતા લ્યો તોય ઈ તારી દે. અજામિલને મુક્તિ મળી ગઈ. આ ભગવાનના નામનું જે મહાત્મ્ય છે એની પવિત્ર કથા કરી. સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નહીં, અને જો ધન કા ભૂખા ફિરે વો તો સાધુ નહીં. આમાં સાધુની પણ મહાનતા બતાવી. સાધુએ કઈ માગ્યું નથી હો, વચન માગ્યું છે, એટલે એને ધનની જરૂર નથી. આગળ 14 અધ્યાયનું છે એને ધ્યાન પ્રકરણ કહેવાય. પ્રાચીન બર્હીના પુત્ર એ પ્રચેતાઓ થયા. એનો પુત્ર એટલે દક્ષ અર્ઘમઠણના તીર્થમાં જ્યાં હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી, પરમાત્મા પ્રસન્ન થયા. ભગવાનની આજ્ઞા અનુસાર પંચજન્ય પ્રજાપતિની કન્યા અંશિકી સાથે લગ્ન થયા, અને એને ત્યાં હરિવસ્વ નામના 10,000 દીકરા થયા. પિતાએ એમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું કહ્યું. પ્રભુની પ્રાપ્તિ માટે એવો ભારતના પશ્ચિમ કિનારે ગયા, નારાયણ સરોવરમાં ગયા. બ્રહ્માજીના કહેવાથી દક્ષએ 60,000 કન્યાઓને પ્રગટ કરી. આ બધી જ્ઞાનની કથા છે, આ બધી વંશાવલીની કથા છે. 60,000 કન્યાઓ થઈ. બ્રહ્માજીના કહેવાથી એ કન્યાઓ પ્રગટ થઈ. એમાંથી સીતી આવી ચંદ્રમાને આપી. ચંદ્રમાને આપી સીતી આવીને શું કહેવાય? નક્ષત્ર કહેવાય. 27 નક્ષત્ર છે. 13 છે કશ્યપને આપી, 10 ધર્મને આપી, અને 1 છે શિવને આપી. એની કથા આપણે સવારે સાંભળી લીધી. એક કન્યા શિવને આપી એની કથા આપણે સવારે સાંભળી લીધી. દેવો અને દૈત્ય વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. દેવતાઓનો ગુરુ એને બૃહસ્પતિ કહેવાય, દૈત્યોના ગુરુને શુક્રાચાર્ય કહેવાય. એક વખત દેવતાઓ બધા સભા ભરીને બેઠા છે. એમાં બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિનું સન્માન ન થયું, એટલે બૃહસ્પતિને એમ થયું કે આ બધા દેવતાઓને અભિમાન આવી ગયું છે, ગુરુનો આદર અને સત્કાર જાણતા નથી. એટલે કહ્યું કે જાઓ સતા વિહોણા થઈ જાઓ. ગુરુ નારાજ થઈ ગયા.
પછી તો ઇન્દ્રએ પોતાની ભૂલ સમજાઈ ગઈ. બૃહસ્પતિની પાસે ક્ષમા માગવા ગયા, મહારાજ માફ કરો. ગુરુ બૃહસ્પતિ અંતર ધ્યાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્રની સભામાં આવ્યા તો બૃહસ્પતિ. ઇન્દ્રએ માફી માંગી, મહારાજ માફ કરો. ગુરુ વિહોણા થઈ ગયા. દેવતાઓ ગુરુ વિહોણા થયા. દૈત્યોના ગુરુ એને શુક્રાચાર્ય કહેવાય. એને ખબર પડી કે દેવતાઓનો ગુરુ છે ને એ નારાજ છે દેવતાઓથી. એટલે ગુરુ નારાજ હોય અને જો જજમાનની ઉપર વાર કરવામાં આવે તો એની સામે તમે વિજય પ્રાપ્ત કરી શકો. ગુરુની કૃપા જેના ઉપર ન હોય એની ઉપર તમે જો ચડાઈ કરો તો તમારી જીત થાય પાકું. એટલે શુક્રાચાર્યને ખબર પડી. એટલે ગુરુદેવની આજ્ઞાથી દૈત્યોએ દેવતાઓની ઉપર આક્રમણ કર્યું. શુક્રાચાર્ય કીધું મોકો છે અટાણે, દેવોને આમ તો તમે હરાવી નહીં શકો, પણ અત્યારે ગુરુ એના ઉપર કોપાયમાન છે. અટાણે તમે એની ઉપર વાર કરો એટલે નક્કી તમારી જીત થાય પાકું. આજ્ઞા લીધી, દેવતાઓ ઉપર આક્રમણ કર્યું, યુદ્ધ કર્યું, દેવતાઓને પરાજિત કર્યા અને ઇન્દ્રને ઇન્દ્રાસનથી વિહોણા કર્યા. દેવતાઓ બધા રાજ્ય વિહોણા થઈ ગયા, દર દર ભટકવા લાગ્યા. ગયા બ્રહ્માજીની પાસે, બ્રહ્માજીની સ્તુતિ કરી કે હે બ્રહ્માજી, હવે અમારે શું કરવું? બ્રહ્માજી કે કા શું થયું? અમારું રાજ્ય ચાલ્યું ગયું. કેમ? એકવાર ગુરુજી આવ્યા હતા ને એનું અમે અપમાન કર્યું. હે બ્રહ્માજી કે પેલા ધ્યાન રાખતા હોવ તો. હે બ્રહ્માજી હામો ઠપકો દીધો. દેવતાઓ ગયા ત્વસ્યના પુત્ર વિશ્વરૂપ પાસે. વિશ્વરૂપે પ્રથમ તો પુરોહિત પણ જો દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય, દેવોના ગુરુ બૃહસ્પતિ. બૃહસ્પતિ છે નારાજ છે અત્યારે દેવતાઓથી. હવે ગુરુ તો જોઈ, એટલે અમુક સમય માટે એમ નક્કી કર્યું કે હવે આપણે વિશ્વરૂપને ગુરુ બનાવી દઈએ. એટલે વિશ્વરૂપની પાસે ગયા. એટલે પેલા ના પાડી કે ભાઈ તમારા ગુરુ છે એ બૃહસ્પતિ છે, તમારા ગુરુ તરીકે હું સ્વીકાર ન કરું, હું તમારા ગુરુ ન થાઉં. પણ દેવતાઓએ જ્યારે બહુ આજીજી કરી ત્યારે વિશ્વરૂપ તૈયાર થયા. પછી તો વિશ્વરૂપ છે એ દેવતાઓની સહાય કરવા લાગ્યા. નારાયણ કવચ આપ્યું. ભાગવતની અંદર દિવ્ય કવચ છે નારાયણ કવચ. જલે રક્ષતુ મત્સ્ય મૂર્તિ, સ્થળમાં ભગવાન મારી રક્ષા કરો, જળમાં મારી રક્ષા કરો, સૂતો હું ત્યારે મારી રક્ષા કરો, જાગતો હું ત્યારે મારી રક્ષા કરો. આગળ કૃષ્ણ ભગવાન છે ને એ લીલા કરીએ ને ત્યારે કવચ કરીએ. બધી જગ્યાએથી ઠાકોરજી રક્ષા કરે. નારાયણ કવચ આપ્યું વિશ્વરૂપે આ બધા દેવતાઓને. એકવાર વિશ્વરૂપ યજ્ઞ કરતા હતા, ત્યાં દૈત્યો આવ્યા. દૈત્યોએ આવીને વિનંતી કરી કે મહારાજ તમે દેવોને બળ આપો છો, પુષ્ટ કરો છો, તો મહારાજ અમને કરો ને, અમારું કંઈક ભલું કરો ને. હવન તમે કરો તો અમારું ભલું કરો. એટલે વિશ્વરૂપે એ દૈત્યોનું ભલું કરવાની શરૂઆત કરી. ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર કે ગુરુ અમારો થયો અને ભલું તું આ દૈત્યનું કરો છો? ક્રોધ આવ્યો અને એમ કહેવાય વિશ્વરૂપને મારી નાખ્યા. ઇન્દ્રએ ગુરુને મારી નાખ્યા. હવે ઇન્દ્રને લાગ્યું બ્રહ્મ હત્યાનું પાપ. ગુરુને મારી નાખ્યા ઇન્દ્રએ, એટલે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને આ પાપના 3 ભાગ કર્યા. કથા તો બહુ વિસ્તારથી છે. એક ભાગ સ્ત્રીને આપ્યો, એક ભાગ વૃક્ષને આપ્યો, એક ભાગ પૃથ્વીને આપ્યો અને એક ભાગ છે જળને આપ્યો. બ્રહ્મ હત્યાનું જે પાપ હતું ને એનું નિવારણ ઇન્દ્રએ આ રીતે કર્યું. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વિશ્વરૂપને મરાયો એવી ખબર પડી, એટલે કે યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારનારો દીકરો થાય. પરંતુ યજ્ઞમાં વેદ મંત્ર જે બોલવામાં આવે એમાં જો ભૂલ થાય તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે ઇન્દ્રને મારનારો દીકરો થાય એવી હવનની આહુતિ આપતા હતા. શ્લોકમાં ભૂલ થઈ, મંત્રમાં ભૂલ થઈ, એટલે દીકરો તો થયો પણ ઇન્દ્રને મારનારો નહીં, ઇન્દ્રના હાથે મરનારો વૃત્રાસુર થયો. અને આ વૃત્રાસુરે
ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું છે. વૃત્રાસુર એ પણ જાણતો હતો કે મારું મોત છે, દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે. પછી તો દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર બનાવે છે. કથા તો બહુ વિસ્તારથી છે. દધીચી ઋષિની પાસે જાય છે, કહે છે કે મહારાજ તમારા અસ્થિની જરૂર છે. ઋષિ કે સીધે સીધું કહી દો કે તમને મારી નાખવા આવ્યા. હાડકા એમને એમ તો મળે નહીં. દધીચી ઋષિના અસ્થિ લીધા, એમાંથી વજ્ર બનાવ્યું અને એ વજ્ર દ્વારા એ વૃત્રાસુરને ગતિ મળી છે. વૃત્રાસુરે અંત સમયે ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી હતી. ત્યાં સુધીની એ પવિત્ર કથાઓ છે. આગળ રાજા પરીક્ષિત છે, બહુ સરસ મજાનો એક પ્રશ્ન કરે છે કે મહારાજ, ભગવાન વારંવાર દેવતાઓને સહાય કરે, દૈત્યોને મારે છે, તો ભગવાનમાં આવી વિષમતા કેમ? દેવતાઓનું ધ્યાન રાખે ને દેવતાઓને હરાવે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાનની ક્રિયામાં ભેદ છે, પણ ભગવાનના ભાવમાં ભેદ નથી. ભગવાન જેને મારે છે એને પણ તારે છે, અને ભગવાન જેને બચાવે છે એને પણ ભગવાન તારે છે. એનું દ્રષ્ટાંત આપ્યું હિરણ્યાકશિપુની કથા, ભક્ત પ્રહલાદની કથા. એકને મારે છે તોય તારે છે ને એકને બચાવે છે તોય તારે છે. મહર્ષિ કશ્યપ, એને બે દીકરા, એક હિરણ્યાક્ષ અને બીજો હિરણ્યાકશિપુ. હિરણ્યાક્ષનો ઉદ્ધાર વરાહ ભગવાને કર્યો. હિરણ્યાક્ષ મરાયો, બધા રડતા આવ્યા. દીતી છે, દીકરાનું મૃત્યુ થયું એટલે રડે છે. હિરણ્યાકશિપુ આવ્યો, આશ્વાસન આપ્યું બધાને, હગાવાલાને બધાને કીધું રડો નહીં, ચિંતા ના કરો, આને મારા ભાઈને જેણે માર્યો ને એની હારે યુદ્ધ કરી. હે, આજથી નારાયણ મારો દુશ્મન. હિરણ્યાકશિપુ ત્યારે બધાને આશ્વાસન આપી નક્કી કરી લીધું કે નારાયણની સામે મારે વિજય પ્રાપ્ત કરવો. મંદરાચલ પર્વત ઉપર જાય છે બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા માટે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજીનું તપ કરે છે હિરણ્યાકશિપુ. નારાયણને ખબર પડી. એક પોપટ આવે છે. પોપટ શું બોલે? નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યાકશિપુ આમ તપ કરવા બેઠા, જ્યાં નારાયણનું નામ સાંભળ્યું ને એટલે તરત ઊભો થઈ ગયો. કાં તક અપશુકન થયું, આ તો મારા શત્રુનું નામ લે. હે, નારાયણ તો મારો શત્રુ છે, જેને મારવા માટે હું તપ કરું, મુહૂર્તમાં જ એનું નામ આવ્યું. હે, ગણપતિની જગ્યાએ મુહૂર્તમાં જ આ દુશ્મનનું નામ આવ્યું. મુહૂર્ત સારું નથી, હાલો હાલો ઘરે. આવ્યો હિરણ્યાકશિપુ ઘરે. ક્યાં તું કે કાં તમે કહેતા હતા તપ કરવા જાવું ને બ્રહ્માજીને મેળવવા છે ને, હું કેદી આવું એ કંઈ નક્કી નથી ને, બ્રહ્માજી પસંદ થાય તો જ આવી, હું પાછો આવવાનું નથી ને, તમે તરત આવ્યા હાંજ થઈ કરે. હે, કાં શું થયું? અરે દેવી, એમાં એવું થયું, હું મંદર પર્વત ઉપર તપ કરવા ગયો અને જેવું મેં બ્રહ્માજીનું ધ્યાન ધર્યું ને ત્યાં પોપટ આવીને નારાયણ નારાયણ બોલતો હતો. તને ખબર છે કે નારાયણ તો મારો દુશ્મન છે. ક્યાધું છે ને એ ભગવત હતા, ભક્તિવાળા હતા. મેં કીધું નારાયણનું નામ પોપટ થોડા લીએ, તમે વાત કરો. દેવી લીએ. મનમાં વિચાર કર્યો કે ગમે એમ થાય 108 વાર મારે મારા ધણીની પાસે નારાયણનું નામ લેવરાવવું છે. એટલે ક્યાધું છે વારે ઘડી આખા દિવસમાં પૂછ્યા રાખે, પોપટ હું બોલતો હતો? તાકે નારાયણ બોલતો હતો. પોપટ હું બોલે? તાકે એકવાર તા કીધું કે નારાયણ 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 નારાયણ. બીજું હું બોલે પોપટ? નારાયણ બોલે. આમ ઘણું અડધેક પૂગાડ્યું, ક્યાધું અડધે પુગાડ્યું. પછી સાંજે ચરણની સેવા કરતા સારું સારું ભોજન બનાવી દીધું. હિરણ્યાકશિપુને ભાવે ને એવું. એને જે એને હોય ને ભાઈ, એને ભાવે એવું ના હોય. આપણે જેમ ભાવતું હોય તો હિરણ્યાકશિપુ નહીં ભાવે એવું હોય ને કંઈક તા. હે, એટલે એ બનાવી દીધું એને. આમ થાળી પીરસી વીંજણાથી આમ સ્વામીને આમ હવા નાખ્યો. સ્વામી તમે સવારે તપ કરવા ગયા, લ્યો એક લાડવો લ્યો. એક લાડવો દીધો.
તમે હવાર તપ કરવા ગયા, મને મગજમાં જ બેહતું નથી, મને વિશ્વાસ જ નથી આવતો કે પોપટ હું બોલતો તો નારાયણ દેવી નારાયણ, હે નારાયણ, અરે આ નારાયણ હવે ખાવાતા દે, આખો દીતો તું મારી વાહે પડી, હે હવે ખાવા તો દે હકે, હું કોણ હું નારાયણ 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 નારાયણ. હવે બસ 75% થઈ ગયું, 75% થઈ ગયું, 108 વાર બોલાવવાનું છે. પછી તો હિરણ્યા કશિપુ આમ ઘણું બધું આમ જમી લીધું ને, એટલે પછી તો એને અમીનો ઓટકાર આવ્યો ને પછી માણસ બહુ જમી લે પછી શું થાય નિંદર આવે. એને કશિપુ આમ શું આજે દેવી કે ચારવો તમારી સેવા તો કરવા દો, ચરણ સેવા કરવી છે. પગ દબાવે ચરણ સેવા કરે. સ્વામી હવારે તમે ક્યાં ગયા તા? ખબર નથી તપ કરવા ગયો તો? ન્યા શું થયું? ન્યા પોપટ આવ્યો. પોપટ હું બોલતો તો? પોપટ નારાયણ બોલતો તો. હવે પોપટ નારાયણ બોલે, એ નારાયણ 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 આમ એ ન કે ન પ્રકારેણ 108 વાર ક્યાં જોઈએ હિરણ્યાકશિપુની પાસે નારાયણનું નામ લેવરાવી દીધું. પછી તો હિરણ્યાકશિપુ છે પાછો તપ કરવા જાય છે. ક્યાદુ સગર્ભા છે, આશ્રમમાં રોકાવા જાય છે નારદને ત્યાં, અને નારદ પાસેથી જ્ઞાન મેળવે છે સગર્ભા અવસ્થામાં. અને આ બાજુ 100 વર્ષ સુધી હિરણ્યાકશિપુ તપશ્ચર્યા કરે છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. 100 વર્ષ થઈ ગયા. 100 રાફડા જામી ગયા શરીરમાં, હાડકા દેખાય, શરીર સુકાવા લાગ્યું, જટાઓ વિખરાઈ ગઈ. એટલી તપશ્ચર્યા કરી, એટલી તપશ્ચર્યા કરી, અને એવો મગ્ન થઈ ગયો, આમ આંખ બંધ કરીને આમ તપશ્ચર્યા કરે છે. બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી આવ્યા. આ તો નામ મારું લે, આંખ તો બંધ છે. હું આવીને ઉભો તો એને ખબર તો પડતી નથી. એટલે બ્રહ્માજી હાથમાં કમંડલ હતું ને, આમાં હાથમાં પાણી લીધું, આમ છાંટ્યું હિરણ્યકશિપુ પર. ત્યાં તો હિરણ્યકશિપુની આંખ ખોલી, સામે જોઈ તો બ્રહ્માજી. બ્રહ્માજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે અરે હું જેની તપશ્ચર્યા કરવા આવી ગયા, હા બોલ શું વરદાન જોઈએ માગ, અમર બનાવી દો. શું માંગ્યું? અમર બનાવી દો, મારો મોત ન થાય. બ્રહ્માજી કે એમાં હું સાઈન ના કરું. હે કા તાકે મારા નક્કી છે વરહ, મારું આયુષ્ય નક્કી છે, તો હું તને કેમ આયુષ્ય આપી શકું, અમર ન બનાવી શકું. મારી એ ચિઠ્ઠી ફાટે તો તારી તો ફાટે ને ભાઈ. આમાં હું સાઈન ના કરું, એ સિવાય તું જે માગે એમાં આપી દઉં તને. અરે બ્રહ્માજીનું તપ કરીએ અને બ્રહ્માજી આવે અને વરદાન જાય દીધા વિના જો પાછા જાય તો તમારી અપકીર્તિ થાય. વરદાન તો તમારે આપવું જ જોઈએ. તાકે એક નહીં બીજા 1000 વરદાન માગી લે, પણ આ અમરત્વનું વરદાન તને ના આપું. તાકે તો હાલો લ્યો કાગળ, સાઈન કરતા જાઓ. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ના મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, સુકાથી ન મરું, અને લીલાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્માજી સાઈન કરતા જાય, પાકું જા, પાકું જા, સાઈન કરતા જાય, સાઈન. બ્રહ્માજી કે તારે લખવું એટલું લખી લે, તારે લિસ્ટ બનાવવું એટલું બનાવી લેજે, પણ દીકરા તારે મરવું તો પડશે જ. હે તારે મરવું તો પડશે જ. બધા જ વરદાન આપી દીધા. ધરતીમાં ન મરવું, આકાશમાં ન મરવું. બ્રહ્માજી તથાસ્તુ 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 જા, રાજી થઈ ગયો. બ્રહ્માજી અંતર ધ્યાન થયા. અલે ભાઈ આ તો આના હાથમાં ભક્તિનું બળ આવ્યું, અસુરના હાથમાં. પછી તો હિરણ્યકશિપુએ ઉલ્કાપાત મચાવ્યો રાજ્યમાં, યજ્ઞો બંધ કરાવી દીધા, બ્રાહ્મણોને હેરાન કરવા લાગ્યા, ભગવાનના ભક્તો હતા એને હેરાન કરવા લાગ્યા. કા તાકે તપનું બળ આવી ગયું. હવે આવો હાહાકાર મચી ગયો કે હવે અસુરનું બળ વધ્યું, હવે શું કરવું? અને પેલી બાજુ ક્યાધુ ને ત્યાં એ પ્રહલાદનો જન્મ થાય. 4 ભાઈ છે.
પ્રહલાદ ને અનહલાદ ને સલ્લાદ ને ક્યાદુ આવે છે. ભક્ત પ્રહલાદ આવે છે ઘરે. એક દિવસની વાત છે. ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુ વિદ્યાભ્યાસ માટે પાઠશાલામાં મોકલે છે. રાજ્યની પાઠશાલા હોય ને એમાં મોકલે છે. પછી પ્રહલાદને એ ભણીને આવે છે. એક વખત ઘરે પ્રહલાદને હિરણ્યકશિપુ ખોડામાં બેહાડ્યો અને પછી હું પૂછ્યું કે હે બેટા, અત્યાર સુધી તું જે ભણ્યો હો એમાંથી મને થોડું કે તે હું ભણ્યું, તું હું શીખો. હે એટલે તરત જ હું કીધું, કૌમારમ આચરેત પ્રજ્ઞામ ધર્માન ભગવતાન નિહ દુર્લભમ માનુષમ જન્મ તદાપ્ય ધ્રુવમાર્ગપદ. ભક્તિની વાત કરી સીધી હિરણ્યકશિપુ પાસે. કૌમારમ આચરેત પ્રજ્ઞા. હે પિતાજી, ભક્તિ કરવી હોય તો બાળપણથી કરવી. અને આ વાત જે સાંભળી તો દીકરાને છેટો મૂકી દીધો. જા, તારું કંઈ કામ નથી. તું નારાયણની વાત કરે એ તો મારો દુશ્મન છે. પાછો મોકલી દીધો પાઠશાલામાં. થોડા દિવસ પછી પાછો ખોરામ બેહાર્યો. હે બેટા, તું જે ભણવા ગયો હતો એમાંથી તું જે ભણ્યો હો અને એમાંથી તને જે સારું લાગ્યું હોય એ તું મને કે તને ભણવામાં સારું શું લાગ્યું. પ્રહલાદે કીધું, તત સાધુ મનીએ સૂર્યવર્ય દેહિના સદા સમુદ્ગની ધ્યમાસ ગ્રહ હિત્વાત્મપાતમ ગૃહબંધકૂપમ વનમ ગતોય હરિમાશ્રયેત. પિતાજી, આ સંસાર અંધારા કુવા જેવો છે. પ્રહલાદે શું કીધું? આ સંસાર છે અંધારા કુવા જેવો છે, એમાં પડવા કરતા વનમાં વયા જાઓ અને ભગવાનની ભક્તિ કરો. હિરણ્યકશિપુને એમ થયું કે આ દીકરો માને એમ છે નહીં. સંડ અને અમર્ક નામના જે ઋષિ છે એને ત્યાં મોકલે છે. આ દીકરાને તમે રાજના ધર્મ શીખાડો. આ ભગવાન બહુ કરે છે એટલે ભગવાનનું નામ આને ભૂલાવી દો. પ્રહલાદને લઈ જાય છે, પરંતુ ત્યાં પણ પ્રહલાદ છે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના નામ લે. અસુર જે બાળકો છે એને પણ ભક્તિનો માર્ગ બતાવે. એક વખત અસુરના બાળકો પ્રહલાદને પૂછે છે કે હે પ્રહલાદ, આ તું ભગવાનના નામ લે છો તો અમે તો અસુરના સંતાન છે, અમારાથી નામ લેવાય? ત્યારે પ્રહલાદ સમજાવે છે, હે બાળકો, ભલે તમે અસુરના રહ્યા પણ આસુરી ભાવ તમે છોડી દો તો તમારોય ભગવાન સ્વીકાર કરશે. સરસ મજાની નવધા ભક્તિનું પ્રહલાદે વર્ણન કર્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યત સંખ્યમાત્મ નિવેદનમ. સંડ અને અમર્કને એમ કડક ભાષામાં કહી દીધું હિરણ્યકશિપુએ, ખબરદાર છે, હવે મારો દીકરો એકેય વાર નારાયણનું નામ લેવો ના જોઈએ, યાદ રાખજો. કડક ભાષામાં કહી દીધું. ચોકી ફેરો વધારી દીધો. પ્રહલાદ નારાયણનું નામ ના લેવું જોઈએ. અને જેવા સંડ અને અમર કામ કંઈક સીધો સામગ્રી લેવા જાય ને એટલે પાછળથી પ્રહલાદ શું કરે? શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
અસુરના બાળકો પણ ભગવાનનું નામ લેવા લાગ્યા. આ બાજુ હિરણ્યકશિપુને ખબર પડી કાંઈ પાઠશાલામાં આવું બધું ચાલે છે. સૈનિકોને મોકલા, જાઓ ધૂન બંધ કરાવો. એક સિપાહી આવ્યો, છેટેથી જોઈને તો બધા ધૂન કરતા હતા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આમ સરસ મજાની આમ ધૂન આલ્યો. ઓલો સિપાહી આવ્યો, આમ છેટેથી જોઈને ત્યાં સુધી પાવર ના આવ્યો, પણ જેવો પ્રહલાદની બાજુમાં ગયો ને આમ પ્રહલાદને જ્યાં સ્પર્શ થયો ને ત્યાં તો એ સિપાહી ગાવા લાગ્યો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ બીજો આવ્યો. રામ હરે 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 હિરણ્યકશિપુ કહે, કૃષ્ણ કૃષ્ણ આ મોકલો એ પાછો કાં ના આવ્યો? હરે બીજાને કીધું તું જા. હરે હરે એ બહાર આવીને ઊભો, જોયું અહીં તો ધૂન આલે. જેવો પ્રહલાદની પાસે ગયો, પ્રહલાદને સ્પર્શ કર્યો, ત્યાં પણ હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બીજાને મોકલો, ઓલા બે આવ્યા નથી, યા આવ્યા નહીં, પાછા ના આવ્યા કા? પાછા કૃષ્ણ હરે 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 રામ. ત્રીજાને મોકલો, પ્રહલાદનો સ્પર્શ કર્યો, એ પણ ગાવા લાગ્યો, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે ચોથો, હરે પાંચમો, હરે છઠ્ઠો, રામ હરે 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 રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. રાજ્યમાં જેટલા સિપાહી હતા ને બધાને મોકલી દીધા. હે છેલ્લે હિરણ્યકશિપુ એકલો વૈધો. હવે હું જાઉં. અને હિરણ્યકશિપુ ગયો તો ત્યાં ધૂન ચાલે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હિરણ્યકશિપુ ગયો, પ્રહલાદનું બાવડું પકડ્યું, પણ એને પાવર ના આવ્યો. શું કામ? હે એ ઉડી ગયેલો બલ હતો. હે ઉડી ગયેલો બલ ને તમે આમ ચડાવો તો એ પેટે કોઈ દી ના પેટે. બાવડું પકડીને લઈ ગયા. ગમે એમ થાય આને મૃત્યુ દંડ આપો. સિપાહીઓને આજ્ઞા કરી, પર્વત ઉપરથી પછાડવામાં આવ્યો, સર્પની સાથે ને પૂરવામાં આવ્યો. કાળત્રા જે નાગ હતા એ આ પ્રહલાદને દંશ દેવા જ્યારે આવે એ પહેલા તો ફૂલના હાર બની જાય. હે પર્વત ઉપરથી આમ પછાડે પણ એનું મૃત્યુ થતું નથી. એન કેન પ્રકારેણ હિરણ્યકશિપુ કહે, આ જીવતો રહેવો ના જોઈએ, ગમે એમ કરો પણ આને મારી નાખો. આ મારા દુશ્મનનું નામ લે છે, મારો દુશ્મન એ નારાયણ છે. ઘણા પ્રયાસ કર્યા. એમાં એની બેન આવી એકવાર, હોલિકા. ભાઈ આમ ચિંતામાં બેઠા હતા ને, બેને કીધું, શું છે ભાઈ, આ પરસેવા કાં છૂટે, આટલી બધી ઉપાધિ શું છે? આ દીકરો જો ને મારા દુશ્મનનું નામ લે, અને મારવાના પ્રયાસ કરું પણ મરતો નથી, શું કરવું? હમણાં આવે ફાગણ સુદ પૂનમ, હે મારી પાસે એક વસ્ત્ર છે, એ બેસીને હું પહેરું, એ પહેરીને હું બેસું, અને આ પ્રહલાદને હું ખોડામાં રાખું, પછી તમે અગ્નિને પ્રજ્વલિત કરજો એટલે હું બચી જઈશ, અને આ પ્રહલાદ છે બળીને ભસ્મ થઈ જાય. હે પણ જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી? હોલિકા બેઠી છે, ઘોડામાં લીધો પ્રહલાદને. હોલિકાએ ચૂંદડી ઓઢી છે, વરદાન વાળી ચૂંદડી છે, કે જે આ ચૂંદડી ઓઢીને પહેરે
પણ જેની માથે હજાર હાથ વાળો એને કોણ મારી શકી હે જેની માથે હજાર હાથ વાળો એને કોણ મારી શકે આ પ્રહલાદને તો નારાયણ બચાવવાનો છે અખિલ બ્રહ્માંડનો નાથ આ રામજીનો મારી શકે જેની માથે હજાર હાથ વાળો એને કોણ મારી શકે મોનિકા ઘોડામાં પ્રહલાદને બેઠી હાથે ચૂંદડી ઓઢી સિપાહીઓ અગ્નિ પ્રજ્વલિત કરી અને જેવી અગ્નિની જ્વાળા ત્યાં ફરવા લાગી અગ્નિની જ્વાળા થઈ પવન આવ્યો અને હોલિકાની માથે જે ચૂંદડી હતી એ ભક્ત પ્રહલાદ ઉપર આવી ગઈ ભક્ત પ્રહલાદની રક્ષા થઈ અને ફાગણ સુદ પૂર્ણ દિવસે અચ્યુતમ કેશવમ રામ નારાયણ હોલિકા છે એને ગતિ મળી ગઈ ફાગણ સુદ પૂનમ અને તિથિ કઈ ઉજવવાની હે ફાગણ સુદ પૂનમ ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા છે બળીને ભસ્મ થઈ ગઈ ભક્ત પ્રહલાદની રક્ષા થઈ હિરણ્યકશિપુને વધારે ક્રોધ થયો આ તો મરે એમ જ નથી હવે શું કરવું ભક્તને બોલાયો પ્રહલાદ અહીંયા આવ આ તારો ભગવાન તારી રક્ષા કરે પણ એ છે ક્યાં પ્રહલાદ એમ કીધું જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલ કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જગત ભગવાન હે પિતા ભગવાન ક્યાં નથી એમ પૂછો હે બધે ભગવાન જ છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલ કુલે વિષ્ણુ હો સર્વ વિષ્ણુ મયમ જગત સામે એક થાંભલો હતો લોખંડનો તપાયો અગ્નિથી પ્રજ્વલિત કર્યો એટલો ગરમ કર્યો થાંભલાને લાલ ચોળ દેખાયો તમે જોયો લાલ ચોળ થાંભલો કોઈ દી હે લોખંડને તમે અગ્નિમાં બહુ તપાવો ને એ લાલ થઈ જાય પછી એને અડાઈ થાંભલો આમ લાલ ચોળ કર્યો ગરમ કર્યો અને હિરણ્યકશિપુ પૂછે છે પ્રહલાદને બોલ તારો ભગવાન ક્યાં છે તારો ભગવાન ક્યાં છે પ્રહલાદ કે બધી જગ્યાએ ભગવાન છે મારામાંય ભગવાન છે તમારામાંય ભગવાન છે આનામાંય ભગવાન છે તો આ થાંભલામાં ભગવાન છે હા આ થાંભલામાંય ભગવાન છે તો જા વાત ભરી લે ને અને હે નારાયણ આમ જ્યાં પ્રહલાદ કરતા હતા પણ 5 વર્ષનો નાનો બાળક હતો એને થોડો ડરી ગયો વિચાર આવ્યો કે હું આમાં બાત ભરીને કદાચ ભરી જઈશ તો ત્યારે ભગવાને એક કીડીની આમ લાઈન કરી પ્રહલાદને ખબર પડી ગઈ કે આ કીડીને જો કઈ ના થતું હોય તો હું તો એક માણસ છું આમ જ્યાં બાત ભરીને ત્યાં થાંભલાના 2 ભાગ થયા બોલીએ નરસિંહ દેવતાઓએ દુંદુભી નગારાઓનો નાદ કર્યા અને ભગવાન ઋષિની ઉપર ભગવાનની પુષ્પની વર્ષા થઈ ત્યાં નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ભગવાન ક્રોધમાં છે ગર્જના કરે છે ભગવાન ઋષિ પ્રહલાદની સામે જોયું પણ પેલા અસુરનો નાશ કર્યો હિરણ્યકશિપુને લીધો ઉંબરામાં લઈ ગયા દિયાથમાનો સમય છે બધું મેળો મેળ છે ને હે સંધ્યા કાલનો સમય છે હો અસુરને લીધો ખોડામાં આમ ગર્જના કરતા જાય ભગવાન હે મુખ છે સિંહનું છે આકૃતિ મનુષ્યની છે એટલે માણસ ના કહેવાય પશુ ના કહેવાય અને આવા ભગવાન એ ઋષિ ભગવાન હિરણ્યકશિપુને ખોડામાં બેહાડ્યા ઉંબરામાં લઈ ગયા ભગવાન પૂછતા ગયા બોલ દિવસ છે કે રાત રાતે નહીં દિવસે નહીં બોલ આકાશમાં છો કે પાતાળમાં પાતાળે નહીં આકાશે નહીં તો ક્યાં છો તમારા ખોરામાં હે ભૂમિમાં નહીં હું માણસ છું માણસ નથી પશુ છું પશુય નથી મારા હાથમાં અસ્ત્ર છે તો કે ના શસ્ત્ર છે તો કે ના બ્રહ્માજીના બધા વચન હાચા તો કે હા બ્રહ્માજીના બધા વચન હાચા કર સાઈન હાલ
હિરણ્યાકશિપુની સાઈન લઈને ભગવાને આમ ચીરી નાખ્યો હિરણ્યાકશિપુને. બોલીએ નરસિંહ ભગવાન કી જય. દેવતાઓએ દુંદુભી નગારાઓનો નાદ કર્યો, ભગવાનની ઉપર પુષ્પની વર્ષા કરી. ભગવાનનો ક્રોધ ક્યાંય શાંત થતો નથી. લક્ષ્મીજીને કીધું કે હે દેવી તમે આવો, આ તમારા ધણી કહેવાય, તમે ધણીને સમજાવો એટલે ભગવાન શાંત થઈ જાય. ભગવાન ગર્જના કરે છે, પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નૃસિંહરો, સ્તંભ થકી વાલો પ્રગટ્યા. હે વાલે માયરો હરણા કંસ ભૂપરે, ગીરધારે. હે વાલે માર્યો હરણા કંસ ભૂપરે, સાંભળા ગીરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. હે મારે એક તમારો આધાર રે, સાંભળા ગીરધારે. હે મારે એક તમારો આધાર રે, સાંભળા ગીરધારે. મારે હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. હે મારે હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. મારે હુંડી સ્વીકારો મહારાજ હરિ બોલ. સાંભળા ગીરધારે. હે મારે હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. હરિ બોલ. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારે. પ્રહલાદની પત રાખવા વાલે ધર્યો નૃસિંહરો, સ્તંભ થકી વાલો પ્રગટ થયા. અને વાલે માર્યો હરણા કંસભો. હિરણ્યાકશિપુને ગતિ મળી ગઈ. ભગવાન જેને મારે છે એને પણ ભગવાન તારે જ છે. પ્રહલાદને અંતે એમ કહે છે, લક્ષ્મીજી આવ્યા, બધા આવ્યા, પણ આ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. એટલે કોઈ એમ કીધું કે આ ધર્મ પત્ની આવ્યા, લક્ષ્મીજી છે ને ભગવાનના પત્ની છે નારાયણના, પણ બાજુમાં આવ્યા ને એટલે ભગવાનનું સ્વરૂપ જોયું ને આમ ભગવાન ગર્જના કરતા હતા. લક્ષ્મીજી બે ડગલા પાછળ વયા ગયા. આમાં આપણું કામ નહીં હો, તો હવે શું કરવું? આ તમારા ધણી છે અને તમે શાંત કરો, આમાં મારું કામ નહીં, તો શું કરવું? એક કામ કરો, જેના માટે આવ્યા એને તમે બોલાવો, એને તમે આગળ કરો. એટલે કે ભક્ત પ્રહલાદને તમે આગળ કરો. જેવો ભક્ત પ્રહલાદ નૃસિંહ ભગવાનની સામે આવીએ ને એટલે ભગવાનનો ક્રોધ શાંત થઈ જાય. ભક્ત પ્રહલાદને આગળ કર્યા અને સરસ મજાની ભક્ત પ્રહલાદે ભાગવતજીની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોત્થ સિદ્ધા સતવૈકતાનમતયો વચસા પ્રવાહે. નારાધિતુમ પુરુગુણૈર રઘુનાપી વિપરો કિંતોષ્ટમહર્તિ સમે હરિરોગ્ર જાતે. ભગવાનને કહ્યું કે ભગવાન તમે નખ વડે અસુરને ગતિ આપી દીધી, એનો ઉદ્ધાર કર્યો. ભગવાન હવે તમારો ક્રોધ છે એ શાંત કરો. તમારું જે કાર્ય હતું એ કાર્ય પરિપૂર્ણ થાય છે. માટે ભગવાન મારી પ્રાર્થના છે આપનો ક્રોધ શાંત કરો. અને આમ જ્યાં પ્રહલાદે એ નાના એવા બાળકે જ્યાં ભગવાનની સ્તુતિ કરી એટલે નારાયણ ભગવાનનો ક્રોધ શાંત થાય છે.
અને ભગવાનનો ક્રોધ શાંત થયો એટલે ભગવાન એ ઋષિ એટલે કે સિંહ જેવું ભગવાનનું એ મુખારવિંદ હતું અને પોતાની જીભ વડે પ્રહલાદને ચાટવા લાગ્યા. પ્રહલાદને કે બોલ બેટા, તારે શું જોઈએ છે? વરદાન માંગ. ભગવાન મારે કઈ વરદાન ના જોઈએ, ના મારે આપવું જ છે, તું વરદાન માંગ. ત્યારે ભક્ત પ્રહલાદે કહ્યું કે પ્રભુ, આજે તમે મારા પિતાને મારી સામે મૃત્યુ દંડ આપ્યો છે, હવે હું તમારી પાસે માગું છું કે ભવિષ્યમાં મારા વંશજને કોઈ દિવસ તમે મારતા નહીં. ભગવાન કે જા કબૂલ. આ વરદાન ભગવાને પ્રહલાદને આપ્યું. પછી ભગવાને પ્રહલાદના વંશમાં આગળ જેટલા પણ હતા એને ભગવાને કોઈને માર્યા નથી. આ વચન પ્રહલાદને મળ્યું ત્યાં સુધીની પવિત્ર કથાનું આપણે વર્ણન કરીએ. ત્યાર પછીની દિવ્ય પવિત્ર જે કથાઓ છે એનું વાંચન આપણે કાલે સવારે કરશું. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. આજની કથાને આપણે વિરામ કરીએ છીએ. આપણી આજની કથામાં ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું છે. એટલે મનની અંદર તમે જ્યારે આરતી કરતા હોવ ત્યારે નૃસિંહ ભગવાનનું સ્મરણ કરીને આરતી ઉતારજો. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે જજો, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ તમારી આરતીની થાળી પતાવી અહીં આવી જાજો. હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
શ્રી ભગવાન કી જય કાળિયા ઠાકર દ્વારિકાધીશ કી જય વનવાસી રામચંદ્ર ભગવાન કી જય अपने अपने पितृदेव की जय जय काना काड़ा प्रभु नटवर नंदलाला मीठे मोरले वारा मीठे मोर दिवाड़ा गोपीना प्यारा ओम जय काना काड़ा कमण गारा कान कामण बहु कीधा प्रभु कामण बोकीदा माखण ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિયા મરદન કીધા કાલિયા મરદન કીધા ગાયને ચારી ઓમ જય કાના કાળા ગુણ કણો તુજ પાર કે મે નહીં આવે આવે પ્રભુ કે મેં નહીં આવે એ નીતિ નીતિ વેદ પુકારે નીતિ નીતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય હે ગોવર્ધન ને દોડ્યો ટચલી આંગળીએ પ્રભુ ચલે આંગણી હે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગારવાયો તાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા હે ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત હૃદયારવિંદ ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે હરિત કંભમો નિધાય જલે આરતીમાં- શીતલીકરણમ આરતીની પરિક્રમા કરજો યાની ગની જપા પાપાની જન્માંતર કૃતાની ચ ગાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે ડાબા હાથમાં આરતી રાખી જમણા તે ભગવાન રે મંગાવ્યા જાત રે જાત નામે મેવા રે મંગાવ્યા એ આરોગોને નંદજીના લાલ રે મારે પ્રેમની તાળી હે આરોગોને નંદજીના લાલ રે મારી પ્રેમની જાળી જાત રે જાતના બે મેવા રે મંગાવ્યા હે જાત રે જાત નામે મેવા રે મંગાવ્યા હે ભાત રે ભાતના બે ભોજન બનાવ્યા હે ભાત રે ભાત નામે ભોજન બનાવ્યા હે આરોગોને નંદજીના લાલ જમનાને પ્રભુ તારી ભજી લાવ હે આચમના કરો ને મારા
ક્યાંથી લાવું રે મારી પ્રેમની તાળી હું તો ગરીબ ક્યાંથી લાવું રે મારી પ્રેમની થાળી એ આરોગોને નંદજીના લાલ રે મારી પ્રેમની તાળી આરોગોને નંદજીના લાલ રે મારી બોલીએ ભાગવત ભગવાન કી જય નૈવેદ્ય ખોલી નાખજો પાણીનો છાંટો ઉતરાવજો નૈવેદ્ય અલ્પલ છે હરી હરી નરસિંહ નારાયણ નારાયણ હરે